क्या मोटा चेव રહ્યું શેન પણ જોવા જાય પાર્યું ખતરનાક નહીં હા આડું છે દેખાવ છે વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો વાગી જશે 6:30 અને આપણે આવી ગયા છે ગટુ કાકાના ખેતરમાં તમાકુ જોઈ શકો છો અને પેલ બાજુ વાળું મયુર કાકાનું છે વાટેવાળું બરાબર એટલે હવે આ નંબર અમારે 4 જ જણથી કપાશે કે નહીં કપાય તમે કોમેન્ટમાં જરીક જણાવજો બરાબર અમારે 4 જ કાપવાનો છે આખો નંબર તો જોઈ શકો છો તમે કેટલો મોટો નંબર છે અને એમાં અમે 3 રેગ્યુલર કારીગર છીએ આ મોટા ધીરે ધીરે કાપશે પણ તોય મોટા પાછા પડે એવા નહીં એટલે જોઈ શકો છો આપણું હથિયાર આ ટાઈપનું કંઈક હથિયાર છે તો હવે આપણે પણ વર્ગી પડીએ તો तो गाइस मजूरी आई जा कापा तुम कापा પેલું બાજુ કાકા કાપા આ બાજુ બીજા બે કાકા કાપા અને ત્રીજા પેલા હીડ જે આવે ને મેનેજર સુપરવાઇઝર એ જો એ ફરે છે ઝૂમ કરી બતાવી દઈએ સુપરવાઇઝરને આપણું પારી અને આપણે જાતે પોતે જોઈએ છે પેલી ડમચી જે આપણે સ્લો છે ડમચી ધીમે ધીમે જાય છે આપણે બધા 2 ઓવર 1 ઓવર આગળ છે આપણે એમાં બરાબર તો હવે કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે એકદમ પ્રોપર કટિંગ કરી દીધું છે આપણે હવે જોઈએ છે ઘર તરફ પરસ્યો પડી ગયો તો આપણું હથિયાર આવું છે જોઈ લો કચકચાઈને દૂધ પાઈ જશે સીધું રમવામાં તો હવે જઈશું ઘરે 200 કામ થઈ ગયો હતા કલાકમાં હવે ઘેર જઈશું એટલે બીજા ફોન પછી બીજા ફોન કે 400 અને કંઈક વેલ્ડિંગનો ટપકું મળી જાય એટલે 600 દાડા તો આરામથી પડી જશે ક્યાં મોટા ચેવ રહ્યું શેન પણ જોવા જાય પાર્યું ખતરનાક નહીં હા આડું છે દેખાવ છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા દૂધ લેવા પણ જે જગ્યાએ આપણે જેના ઘેર દૂધ લેવા જઈએ છીએ એના ઘેર જ લગ્ન છે અને એ જ વરરાજો છે જે આપણને દૂધ આપે છે ભાઈબંધ તો હવે એના ઘેર તો દૂધનું સેટિંગ થયું નહીં એટલે આપણે બીજા ભાઈબંધના ઘરે દૂધનું સેટિંગ કર્યું છે ના હવા એકલું જ લઈ જાઉં તો મિત્રો દૂધનું સેટિંગ થઈ ગયું છે આપણે દૂધનું સેટિંગ કરાવેલું બરાબર છે આપણે હવે હોતો નહીં ઘર તરફ કન્ટિન્યુ કર્યો આ રીતનું કંઈક છે માહોલ ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે આવીને નાસ્તો વાસ્તો કર્યો ફર્સ્ટ ક્લાસ અને હવે ડ્યુટી ચાલુ છે અત્યારે હોમ ડ્યુટી ચાલુ છે હોમ ડ્યુટી નહીં ને હોમ ડ્યુટી ચાલુ બેટા તો અત્યારે હોમ ડ્યુટી ચાલુ પછી પાછી ખેતરની ડ્યુટી ચાલુ થઈ જશે થોડી વારમાં તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ખેતરમાં જોઈ શકો છો તમે આ પાઇપો અલ્પેશ લોક કરે છે અને હું અર્જુન કા બે અમુક જે ના નીકળેલી હોય એવી હોય એ આ રીતને કાપી નાખીએ કાઢી નાખીએ અને પછી મશીનથી વેટવાનું છે બરાબર છે તો મિત્રો જોઈ શકો છો હવે મશીન રેડી કરી દીધું છે અમે બરાબર આ ટાઈપનું કંઈક મશીન છે આવું આમ ખેંચો હા હા આ રીતનો હવે પછી આમ ફેરવો ને એ અરે સારું વાગ્યું આ કોણ ઘાલીને આપણે પાઇપ વેટ એટલે વેટાઈ જાય બરાબર અને વેટવાનું હેન્ડલ આ રહી ગયો હા રહી ગયો તો કન્ટિન્યુ રહે ફાઇનલી મિત્રો ખાસી બધી પાઇપો વેટી કાઢી અને પાણી બાણી પીવા બેઠા છે જો અલ્પેશ સંપલિયા સાફ કરે છે મને હારા ફેવિકિક ના લગાવેલી એને લગાવી દીધી મને ના લગાવેલી
અને આપણા અર્જુન કા બેઠા છે અર્જુન અને તમાકુ જો એનો પોદો જો મિત્રો તમાકુ પોનો 3 ફૂટ લાંબો પોનો છે એનો આ રીતની તમાકુ અમે પકાવીએ છીએ બરાબર પોનો ફાટ જો તો તમે બીજા એટલી બધા લાંબા લાંબા પોનો થાય ખતરનાક તમાકુ આવું કામ કરીએ યાર શું કરવાનું તો ફટાફટ ફૂલ સપોર્ટ કરો મોટા મોટા ક્રિએટરોને સપોર્ટ કરો તો યાર અમે તો નાના ક્રિએટરો છીએ ગરીબ માણસ છીએ અમને સપોર્ટની વધારે જરૂર હોય એટલે એવું છે તો હવે બીજું કશું કહેવા માગતો નહીં આવું કામકાજ કરીએ છીએ ફટાફટ તમે સપોર્ટ કરીને આમ ફૂલ એવું એટલો બધો ખતરનાક સપોર્ટ કરો ને કે રાતોરાત ફેમસ થઈ જાય રાતોરાત બસ તો મિત્રો જો પાઇપ વેટે કે આ રીતના પાઇપ વેટવાની અને પછી આ રીતના એને ગોઠ મારી દેવાની જોઈ શકો છો તમે આ રીતે એને બાંધી દેવાનું હા બે સાઈડથી બાંધવાની જેથી કરીને પિલ્લું ખુલી ના જાય બરાબર ખુલી જાય તો ફેદી જાય અને એ એમ કરીને કાઢી નાખવાની એટલે નીકળી જાય પાછું એને પાછું ખેંચીને રેડી કરી દેવાનું ઓકે કરી દેવાનું અને સેટ મશીન ખરીડીને જગા સેટ કરી દેવાની પછી પાઇપનો શેડો આ હોલમાં સેટ કરવાનો અને પછી મશીન એકદમ ફેરવવાનું એટલે પાછું હા પાઇપ લોક થઈ જાય એટલે પછી વેટાવાનું ચાલુ ફરી આપણે ફેરવવાનું પાઇપ વેટાઈ જાય બરાબર તો આ રીતનું છે કંઈ કામકાજ તો ફાઇનલ મિત્રો લગભગ વાગી જશે 11:15 હવે અર્જુન આપણે જઈએ ઘર તરફ તો ખાસી પાઇપો વેટી કાઢી બરાબર છે અને પાછળ થોડીક વેટી કાઢી છે થોડીક રહે છે બહુ નહીં રહે લગભગ 15-20 પાઇપો રહે છે અને આ બધી પાઇપો જે વેટીને આપણે ઓહડામાં ભરીને લઈ જવાનું તો હવે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયેલા લગભગ 5:30 થઈ ગયા છે અને આપણે આવીને એક ફેર મારી દીધો પાઇપોનો તો આગળ પાઇપો મૂક્યા બરાબર અર્જુન કાન કેવું એવું થઈ છે કે આપણે થોડોક પાઇપો મૂક્યા પછી છોય વેટી છે કન્ટિન્યુ થોડો આમ ખેતર બાજુ આવજો બરાબર હવે